હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું નવી જ રીતે મકાઈ અને કેપ્સિકમનું શાક, જે તમે પહેલાં ક્યારે આ રીતે બનાવીને નહીં ખાધું હોય. ખાવામાં આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે આને લંચ કે ડિનરમાં બનાવીને રોટલી, ભાખરી કે પૂરી સાથે ખાઈ શકો છો. મકાઈ બાફવાની ઝંઝટ વગર એકદમ ઓછા સમયમાં પંજાબી સ્ટાઇલમાં આ શાક આજે આપણે બનાવીશું. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં ગેસ ઉપર એક કડાઈમાં આપણે 1 થી 1.5 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં 220 ગ્રામ જેટલા કાચા જ મકાઈના દાણા ઉમેરી દઈશું. 200 ગ્રામ દાણા લઈ લેશો તો પણ ચાલશે. મેં એક મીડિયમ સાઇઝની મકાઈને છોલીને દાણા કાઢી લીધા હતા અને વજનમાં માપ્યા તો 220 ગ્રામ થયા છે. હવે એમાં એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ ઉમેરીશું, જે ગ્રામમાં 70 ગ્રામ છે. તો મીડિયમ ટુકડામાં જ સમારીને કેપ્સિકમ ઉમેર્યું છે. સાથે જ અડધીથી પોણા ચમચી મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરીને મીડિયમ તાપે બસ 2 મિનિટ માટે જ આપણે આ બંનેને ખુલ્લું રાખીને ચડવા દેવાનું છે. બિલકુલ પણ આપણે આને ઢાંકવાનું નથી. તો 2 જ મિનિટ પછી તમે જોઈ શકો છો કે મકાઈના દાણા એકદમ સરસ ફૂલી ગયા છે અને કેપ્સિકમ પણ આપણા 50% જેટલા ચડી ગયા છે. તો હવે આ બંનેને આપણે એકસાથે જ એક અલગ પ્લેટમાં કાઢી લઈશું. આ શાકમાં કેપ્સિકમ અને મકાઈ આપણે બિલકુલ પણ ઓવરકુક નથી કરવાના. બંને હાફ કુક થાય એટલે આપણે તરત જ એને આ રીતે બહાર કાઢી લઈશું. હવે સેમ પેનની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 5 ચમચી જેટલું જીરું ઉમેરીશું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હવે એની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. અને આ પેસ્ટને આપણે ધીમા તાપે 1 મિનિટ માટે સાંતળી લઈએ, જેથી જેમાં કચાશ છે એ નીકળી જાય. આદુ, લસણ, મરચાંની પેસ્ટ સંતળાઈ જાય એટલે એમાં 2 મીડિયમ સાઇઝના ગ્રામમાં 120 ગ્રામ જેટલા કાંદા બારીક ચોપ કરીને ઉમેર્યા છે. હવે આ કાંદાને 5 થી 6 મિનિટ આપણે લાલ થાય ત્યાં સુધી ચડવા દઈએ. તો કાંદા જ્યાં સુધી બ્રાઉન થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ જોઈએ. તો અહીંયા 20 મિનિટ પહેલાં જ મેં 7 થી 8 નંગ જે ટુકડા કાજુ આવે 2 ભાગવાળા એ અને 2 ટેબલસ્પૂન મગજતરીના બિયા લઈને ગરમ પાણીમાં પલાળી દીધા હતા. તો હવે એનું જે પાણી છે આપણે નિતારી દઈએ અને પાણી નિતારીને આપણે બંનેને કુકરમાં ઉમેરી દઈશું. હવે આપણે આને બાફવાનું છે, તો અડધો કપ જેટલું જ આપણે એમાં પાણી ઉમેરીશું અને ઢાંકીને બીજા ગેસ પર મૂકીને 2 સીટી મારીને આપણે એને બાફી લઈશું. 2 જ સીટીમાં સરસ કાજુ અને મગજતરી બફાઈને તૈયાર થઈ જશે. તો 5 થી 6 જ મિનિટમાં કાંદા પણ તમે જોઈ શકો છો સરસ બ્રાઉન થઈ ગયા છે. તો હવે એની અંદર આપણે મસાલા ઉમેરીશું, જેમાં આપણે 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી હળદર ઉમેરી છે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. 1 ચમચી જેટલું એમાં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. અડધી ચમચી એમાં આપણે તીખું લાલ મરચું ઉમેરીશું. 1 ચમચી જેટલો એમાં ગરમ મસાલો ઉમેરીશું. હવે બધા જ મસાલા બરાબર મિક્સ કરીને આપણે ધીમા તાપે 2 મિનિટ માટે મસાલાને સાંતળી લેવાના છે, જેથી મસાલામાં બિલકુલ પણ કચાશ ના રહે. તો 2 મિનિટ અહીંયા મસાલાને મેં સાંતળી લીધા છે. હવે આપણે એમાં 4 મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી ઉમેરીશું. 280 ગ્રામ જેટલા ટામેટાની આ પ્યુરી છે. સ્વાદ મુજબ આપણે પોણા ચમચી જેટલું એમાં મીઠું ઉમેરી દઈએ. કેપ્સિકમ અને મકાઈમાં પણ મીઠું ઉમેરેલું છે, તો એ હિસાબથી જ આપણે એડ કરીશું. હવે બરાબર મિક્સ કરીને ઢાંકીને આ ટામેટાની પ્યુરીને 7 થી 8 મિનિટ આપણે ચડવા દેવાની છે. ધ્યાન રાખવાનું છે બિલકુલ પણ ટામેટામાં કચાશ ના રહેવી જોઈએ. બીજી બાજુ 2 સીટી મારી લીધા પછી કુકરને પણ આપણે જાતે જ ઠંડુ પડવા દેવાનું છે. પછી ખોલીને જોઈએ તો કાજુ અને મગજતરી આપણા સરસ બફાઈ ગયા છે. કાજુનો ટુકડો આ રીતે તોડીને જોઈએ તો સરસ તૂટી જાય છે, મતલબ કે બંને સરસ બફાયા છે. તો હવે આપણે એને થોડું ઠંડુ કરવાનું છે અને થોડું ઠંડુ થાય પછી આ રીતના નાના મિક્સર જારમાં ઉમેરીને પીસીને એની આપણે પેસ્ટ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કાજુ અને મગજતરીની આપણી જે પેસ્ટ છે એ બનીને તૈયાર છે. 7 થી 8 મિનિટ પછી ઢાંકણું ખોલીને આપણે ટામેટાની પ્યુરી પણ ચેક કરી લઈએ. તો પ્યુરી પણ એકદમ સરસ ચડી ગઈ છે અને તેલ એમ તો છૂટું પડે છે, પણ આપણે તેલ વધારે ઉમેર્યું નથી. 2 ટેબલસ્પૂન જ ઉમેરેલું છે એટલે તેલ વધારે છૂટું નથી પડ્યું. હવે એમાં જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી અત્યારે એ ઉમેરી દઈશું. હવે 1 કપ આપણે એમાં પાણી ઉમેરવાનું છે. તો મિક્સર જારમાં પણ થોડીક પેસ્ટ લાગેલી છે એટલે 1 કપ પાણી આ રીતે મિક્સર જારમાં જ ઉમેરીને બરાબર મિક્સ કરીને એને પણ આપણે પેનમાં ઉમેરી દઈએ. હવે આની અંદર આપણે એકદમ હોટલ જેવો રીચ ટેસ્ટ આપવા માટે 1 ટેબલસ્પૂન જેટલી ઘરના જ દૂધની જે ફ્રેશ મલાઈ આવે એ ઉમેરીશું. હવે બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈએ. જો તમારે આમાં માવો પણ ઉમેરવો હોય તો થોડોક મોળો માવો પણ ઉમેરી શકાય.
હવે આપણે આને ઢાંકીને 3 થી 4 મિનિટ ચડવા દઈએ. 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો કે જે મલાઈ આપણે ઉમેરી હતી એના લીધે સરસ આમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે જે કોર્ન અને કેપ્સિકમ સાંતળીને રાખ્યા હતા એ એમાં ઉમેરી દઈએ. બરાબર એને મિક્સ કરી લઈએ અને મીઠું જો તમને ચાખીને આ સ્ટેજ પર ઓછું લાગે તો તમે એડ કરી શકો છો. હવે આની અંદર આપણે કસૂરી મેથી ઉમેરવાની છે. તો 1 ટેબલસ્પૂન કસૂરી મેથીને થોડી મેં તવી ઉપર ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લીધી હતી. એ આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરવાની છે. હવે સરસ આપણે આને બરાબર મિક્સ કરી લઈએ અને ઢાંકીને 3 થી 4 મિનિટ ફાઇનલી આ શાકને આપણે હવે ચડવા દઈએ, જેથી મકાઈ અને કેપ્સિકમ પણ સરસ ચડી જાય. 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું જે આ શાક છે એમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે. તો આપણું આ કોર્ન કેપ્સિકમનું પંજાબી સ્ટાઇલ શાક તૈયાર છે. ગ્રેવીની કન્સિસ્ટન્સી પણ પરફેક્ટ છે, ના વધારે પડતી ગાઢી છે ના વધારે પડતી પતલી છે. તો છેલ્લે આ રીતે થોડા ગાર્નિશિંગમાં લીલા ધાણા ઉમેરી દઈએ અને હવે આ શાકને સર્વ કરી લઈએ. પહેલાં જો તમે ક્યારેય આ રીતે કોર્ન કેપ્સિકમ મસાલા સબ્જી ટ્રાય ના કરી હોય તો એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો આ રીતે શાકને સર્વ કરી લીધા પછી આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે થોડું પનીર ઉમેરીશું આ રીતે છીણીને અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત મળે. સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા.